નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા 30 અને 31મી ડિસેમ્બરના દરમિયાન શહેરમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અંતર્ગત અડાણિયા પોલીસ સ્ટેશનની ફતેપુરા 4 રસ્તા તેમજ ફતેગંજ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાહનના જરૂરી સરકારી દસ્તાવેજો નહીં ધરાવતા તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નહીં કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, ઇન્સ્યોરન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા પણ અપીલ કરવામાં આવી છે.